આપણે નરેન્દ્ર મોદી એપ કઈ રીતના ઇન્સ્ટોલ કરવાની છે, કઈ રીતના એમાં વિકસિત ભારત એમ્બેસેડર તરીકે આપણે આપણા કાર્યકર્તાઓને આગેવાનોને જોડવાના છે અને કઈ રીતના તમારે તમારો રેફરન્સ કોડ શોધી અને એના દ્વારા માઇક્રો ડોનેશન અને નવા લોકોને તમારા કોડથી કઈ રીતના ઇન્વાઇટ કરી અને નમો એપ ઇન્સ્ટોલ કરાવવાની છે અને કઈ રીતના માઇક્રો ડોનેશન આપ કરાવી શકો છો. તો ચાલો આપણે ઝડપથી જોઈએ. સૌથી પહેલા તમારે પ્લે સ્ટોર ઉપર જવાનું છે અને ત્યાં ઉપર સર્ચ મારશો નમો એપ એટલે તમને આખું નમો લખશો તો આ રીતના સ્ક્રીન ઉપર નરેન્દ્ર મોદી એપ કરીને આવશે. મારે ઇન્સ્ટોલ છે એટલે ઓલરેડી બતાવી દઈએ છે કે મારે અપડેટ બતાવે. બાકી તમારે ત્યાં ઇન્સ્ટોલ નહીં હોય તો તમને ઇન્સ્ટોલનો ઓપ્શન આવશે, ત્યાં ક્લિક મારશો એટલે તમારે નમો એપ ઇન્સ્ટોલ થઈ જશે. જેવી નમો એપ ઇન્સ્ટોલ તમારે થઈ જાય છે એટલે આ રીતના તમને સ્ક્રીન ઉપર અહીંયા મોદી સાહેબનો ફોટો અને એ રીતના સ્ક્રીનનું અંદર આ રીતના ખોલશો એટલે આખી નમો એપ આ રીતના ખુલી જશે. મારે ઓલરેડી લોગિન છે એટલે લોગિનનું બતાવ્યું નહીં. જો કોઈ પ્રથમ વાર આવશે તો તમને લોગિનનો ઓપ્શન બતાવશે. હું તમને લોગઆઉટ કરીને પણ બતાવી દઉં જેથી કરીને લોગિન કેમ કરવું નમો એપની અંદર એ બી તમને ખ્યાલ આવી જાય. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે અને પછી તમારો ઓટીપી આવશે એટલે ઓટીપી નાખશો એટલે તરત તમને તમારું લોગિનનું બતાવી દેશે. અહીંયા હું મારો મોબાઈલ નંબર નાખીશ અને જેવું ઓટીપી આવશે એટલે ત્યાં મારું લોગિન થઈ જશે આ ટાઈપમાં. એટલે આખી આ જે લોગિન અહીંયા ઓટીપી આવી ગયો છે, જેવો તમે ઓટીપી નાખશો એટલે એ તમારે આખું અંદર થઈ જશે. અને જેવું તમે તમારા ફોટો ઉપર ક્લિક મારશો એટલે તમને તમારું આખી પ્રોફાઇલ બતાવશે, તમારા એક્ટિવિટી પોઈન્ટ અને આખી નરેન્દ્ર મોદી એપ. પરંતુ આ જોવાનું નથી. અહીંયા ખાસ ઉપર જે પેનનું નિશાન છે ત્યાં તમારે ઉપર ક્લિક મારવાની છે. આ પેનના નિશાન ઉપર જેવી તમે ક્લિક મારશો એટલે તમને તમારી પ્રોફાઇલ આખી બતાવશે. એમાં તમારો ઈમેલ અને મોબાઈલ નંબર બધું વેરીફાઈ છે એ જરા ચેક કરી લેવું. અને સ્ક્રીન નેમ છે ત્યાં ખાસ જોઈ લેજો, ખાલી હશે તો ત્યાં તમારે તમારું યુઝર નેમ કોઈ પણ યુનિક હશે તમને મળશે તો તમારે એ જનરેટ કરી લેવાનું છે. આ બધી ડિટેલ વ્યવસ્થિત ભરાઈ ગયા બાદ તમે નેક્સ્ટ કરશો એટલે અહીંયા જરૂરી વિગત છે એ ખાસ ભરવાનું ભૂલતા નહીં. એમાં ઇન્ડિયા, ગુજરાત, જુનાગઢ ડિસ્ટ્રિક્ટ, લોકસભા જુનાગઢ, વિધાનસભામાં તમારે જે આવતી હોય તે ફેરવવાનું હોય તો ત્યાં ક્લિક મારશો એટલે તમારે ફરી જશે. મારે વિસાવદર વિધાનસભા તમે વિસાવદર કર્યું, બર્થ ડેટ ને આખી તમારી જે સર્વિસ વગેરે ડિટેલ છે એ ભરવાનું. અહીંયા તમારે તમારો હોદ્દો લખવાનો છે, પ્રોફાઇલમાં કંઈ તમારું હોય તો એના લિંક છે, નામ કે કોઈ પણ લખી શકાશે તો એ ભરવાનું છે અને ડન કરી દેવાનું છે. આ ખાસ દરેક કાર્યકર્તા જે કોઈ નમો એપ ઇન્સ્ટોલ કરે એમને પ્રોફાઇલ પોતાની અપડેટ કરી લેવાની જરૂરી છે. કારણ કે આ નવું બધું આવ્યું છે એટલે થોડું આપણે આપણી પ્રોફાઇલ આપણી જેમ સોશિયલ મીડિયામાં અપડેટ રાખીએ છીએ એવી જ રીતના નમો એપમાં પણ આપણે રાખવાની છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિકસિત ભારત એમ્બેસેડરની. તો અહીંયા ઉપર જ સ્ક્રીન ઉપર વિકસિત ભારત એમ્બેસેડર કરીને આખું આવી જાય છે. તો જ્યારે તમે એની ઉપર આખું ક્લિક મારશો, અહીંયા આની ઉપર તમે આંગળી દબાવશો તો ક્લિક ટચ કરશો એટલે તમારું તરત વિકસિત ભારતની અંદર આવી જશે. મારું છેલ્લા 12 દિવસથી આ વિકસિત ભારત ચાલુ થઈ ગયું છે એટલે મને અત્યારે 88 ડે બતાવે છે, બાકી તમને ત્યાં 100 દિવસ બતાવશે. જ્યારે તમારે આ પાર્ટિસિપેટ કરવાનું શરૂ કરવાનું હોય તો સ્ટાર્ટ નાવ જે ગ્રીન કલરના લખેલા આવે છે ત્યાં તમે ક્લિક મારશો એટલે આટલી બધી એક્ટિવિટી છે એમાંથી તમે કોઈ પણ એક એક્ટિવિટી જોઈન્ટ કરી અને તમે એના એમ્બેસેડર બની જશો અને તમારું પણ આ રીતનું કાઉન્ટડાઉન અહીંયા સ્ટાર્ટ થઈ જશે. પછી તમારે 100 દિવસ સુધી આ પ્રવૃત્તિ કરવાની થશે. સ્ટાર્ટ નાવ ઉપર ક્લિક મારશો એટલે તરત મને આ પ્રકારની ટ્વીટ બતાવે છે. ત્યાં ટ્વિટર ઉપર હું ટ્વીટ કરીશ એટલે ત્યાં ટ્વીટ આવશે. અત્યારે મારા બધા ટ્વીટ મેં કરી નાખ્યા એટલે ગ્રીન કલરના બતાવે છે અને 13 માંથી 13 ટ્વીટ કરી નાખ્યા છે એટલે એ નથી બતાવતું. ઉપર ઇમેજ ઉપર જશો તો ત્યાં પણ તમને ઘણી બધી ઇમેજ વગેરે તમને ટ્વીટ કરવા મળશે. વિડીયોમાં જશો તો એ બી તમને મળશે. તો અહીંયા તમારે જઈ અને ટ્વીટ કરવાનું છે. ત્યાર પછી વોટ્સએપનું છે તો વોટ્સએપ ઉપર ક્લિક મારશો એટલે તમારે કોઈ પણ વસ્તુને તમારે વોટ્સએપની અંદર જઈ વોટ્સએપ ઉપર ક્લિક મારશો એટલે તમારે ત્યાં તમારા વોટ્સએપમાં વહી જશે અને તરત તમારે વોટ્સએપ ત્યાં જે લોકોને કે ગ્રુપમાં કે કરવાનું હોય તો તમે કરી શકશો. સૌથી મહત્વનો પાર્ટ અહીંયા છે એક્સપાન્ડ ધ મોમેન્ટ. ત્રીજા નંબર ઉપર જે છે એક્સપાન્ડ ધ મોમેન્ટ, ત્યાં તમે સ્ટાર્ટ નાવ કરશો એટલે તમને તમારો રેફરન્સ કોડ બતાવશે. તો આ રેફરન્સ કોડ કોઈ પણ જગ્યાએથી તમારે કોપી કરી લેવાનો, લખી લેવાનો, યાદ રાખી લેવાનો. આના દ્વારા જ તમારું ડોનેશન થશે. આના દ્વારા જ તમે તમારા બીજા લોકોને તમે નમો એપ ઇન્સ્ટોલ કરાવી શકશો અને તો જ એ તમારામાં ગણાશે. અથવા રેફરન્સ કોડ જો એ નાખ્યા વિના ઇન્સ્ટોલ કરશે તો એ માત્ર એમની એક ઇન્સ્ટોલ રહેશે પરંતુ તમારા દ્વારા થઈ એ સાબિત નહીં થાય. આપણે તમારા લોકોએ ઇન્સ્ટોલ થઈ છે એ ખાસ જોવાનું છે. તમારા કોડથી વધારે કેમ ઇન્સ્ટોલ થાય એના માટે આ કોડ ખૂબ જરૂરી છે. ડોનેશનમાં પણ જ્યારે કોઈ ડોનેટ કરે તો ત્યારે
આ કોડ નાખશે તો તમારા હસ્તક એ ડોનેટ થયું છે એવું ત્યાં દેખાશે કે કોની પ્રેરણાથી, કોના રેફરન્સથી તમે ડોનેશન આપ્યું, કોના રેફરન્સથી તમે નમો એપ ઇન્સ્ટોલ કરી છે. તો આને કોપી મારી અને તમારે તમારા WhatsApp ની અંદર કે કોઈ પણ જગ્યાએ સેવ કરી લેવાનું રહેશે. એટલે હું અહીંયા મારામાં સેવ કરી લઉં છું. એ પેસ્ટ મારી દઈએ એટલે આ રીતના તમને આખે આખું તમારું અહીંયા રેફરન્સ કોડ DUJ4CGF જે છે લાસ્ટ છેલ્લા આંકડા જે છે F સુધીના D થી માંડીને એ મારો રેફરન્સ કોડ અહીંયા આવી ગયો છે. અહીંથી હું લેટર કરી બહાર નીકળી જાઉં છું. એટલે આ આખું એ છે. અને જ્યારે તમારે ઈ જ કોડથી ઇન્સ્ટોલ કરાવો, ઈ જ કોડ સૌથી છેલ્લામાં છેલ્લું છે માઇક્રો ડોનેશન. તો ત્યાં જાઓ એટલે ત્યાં જોજો તમે ₹100 ડિફોલ્ટમાં હોય છે, પરંતુ આપણે ₹5 વધારે ડોનેશન થાય એવું જોવાનું હોય તો ₹5 ઉપર સિલેક્ટ મારી તો પેલા 5 ઉપર સિલેક્ટ કરી અહીંયા તમારો રેફરન્સ કોડ રહેશે. અને જ્યારે તમારે અહીંયા રેફરન્સ કોને કરવાનો છે, કોના દ્વારા કરાવવાનું છે, તો ત્યાં તમારે જેનો કોડ હોય એ નાખવાનો છે. સપોઝ L4 T1S7 F L4 તો જેનો કોડ નાખશું, જો અહીંયા મેં L4 T1S7 F કિરીટભાઈ પટેલનો કોડ નાખ્યો તો ઉપર એનું નામ તરત કિરીટ પટેલ લખાઈને આવી ગયું છે. તો તમે પણ તમારો કોડ કોઈ પણ જગ્યાએ નાખશો આપશો એટલે તરત ત્યાં લખાઈને આવી જશે. આ રીતના ફોન આવશે અને એગ્રી અને સબમિટ કરી દેશો એટલે તમારું ડોનેશન ત્યાંથી થઈ જશે અને 5 પોઈન્ટ તમને ત્યાંથી મળી જશે. તો આ રીતના આપણે ડોનેશન કરાવવાના છે, આ રીતના માઇક્રો એમ્બેસેડરમાં બધાને જોડવાના છે અને આ રીતના તમારે તમારી પ્રોફાઇલ અપડેટ કરવાની છે. આટલું થઈ ગયા પછી આપણે જુનાગઢ જિલ્લાનું જે છે આ સ્ક્રીન આવશે એની ઉપર જ્યારે તમારા ફોટોગ્રાફ છે એની ઉપર જ્યારે તમે ક્લિક મારશો એટલે તમારી પોતાની જે પ્રોફાઇલ આપણે જોતા હોય છે એ જોવા મળશે તમને. અહીંયા મને આ મારી પ્રોફાઇલ જોવા મળી રહી છે. તો એમાં મારા કેટલા પોઈન્ટ છે, કેટલા 357 લોકો પાસે મેં એપ ઇન્સ્ટોલ મારા કોડ દ્વારા કરાવી છે તો એ મને જોવા મળે છે. મારા એક્ટિવિટી પોઈન્ટ જોવા મળશે. અહીંયા મને મારા ફોલોઅર્સ જોવા મળશે 1.2 કે અને હું કેટલા લોકોને ફોલો કરું છું તો એ લોકોનું લિસ્ટ અહીંયા આ રીતના જોવા મળશે. પછી જેનું જોવું હોય એનું ત્યાંથી જોઈ શકાશે. કિરીટભાઈનું જોવું હોય તો આપણે એની પર ક્લિક મારશું એટલે એમના આપણે ડિટેલ બધી આપણે અહીંથી જોઈ શકીએ. એના શું પોસ્ટ થયેલી છે, એને સોશિયલ મીડિયામાં શું શું એક્ટિવિટી કરેલી છે, એ બધી વસ્તુ અહીંયા આખી એની અહીંયા પ્રોફાઇલમાં જોવા મળશે. એટલે આ રીતના છે. આપણું ખાસ બધાએ જોવાનું છે કે આપણું જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બીજેપીનું જે નમો એપનું ઓફિશિયલ એકાઉન્ટ છે એ જો તમે ફોલો નહીં કરેલ હોય તો તમારી ડિટેલ અમારા સુધી નહીં પહોંચી શકે. એટલે ખાસ ધ્યાન રાખજો કે તમે આ એકાઉન્ટને ફોલો કરતા હોજો. જો તો જેવા તમે ફોલો કરશો એટલે અહીંયા તમે પણ જોઈ શકશો કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બીજેપીના જે ફોલોઅર્સ છે એમાં તમારી યાદી એ લિસ્ટની અંદર આવી ગયેલી હશે. અહીંયા જુનાગઢ ડિસ્ટ્રિક્ટ બીજેપીની જે યાદી છે તો જો આ છેલ્લા જેટલા લોકોએ ફોલો કર્યા સુરેશ મેઘનાથી, અનિલ માલવિયા, જોશી, કમલેશ વાઘેલા આ બધાના નામ અહીંયા આવી જાય છે. એટલે આ લોકોએ હમણાં થોડી વાર પહેલા જ આપણે જે મેસેજ વેરીફાઈડ ત્યાર પછી જ આ લોકોના ફોલોઈંગ આવ્યા છે. તો આના ઉપરથી હવે આપણે ડિટેલ કાઢી શકશું કે ભાઈ કયા વ્યક્તિએ કેટલી એપ ઇન્સ્ટોલ કરાવી છે. સપોઝ આપણે સુરેશ મેઘનાથી ઉપર ક્લિક મારીએ તો એને 51 એપ એના કોડ દ્વારા ઇન્સ્ટોલ કરાવી છે અને એના એક્ટિવિટી પોઈન્ટ એટલા છે અને આ એની ડિટેલ આપણે જોઈ શકાય. તો આવી રીતના આખા જુનાગઢ જિલ્લાના તમામ કાર્યકર્તાઓની આપણે સુરેશ મેઘનાથીની આપણે સુરેશ જાગાણીની આપણે જોવી હોય તો 376 એના કોડ દ્વારા 376 લોકો પાસે એને નમો એપ ઇન્સ્ટોલ કરાવેલી છે એના કોડ દ્વારા. તો આપણા બધા કાર્યકર્તાઓની આ યાદી અહીંયા જ આપણે જોઈ શકશું. એટલે આ બધું આંકડાકીય છે, બધું પબ્લિકલી ચાલતું હોય છે. એટલે દરેક કાર્યકર્તા જુનાગઢ જિલ્લાના એકાઉન્ટને ફોલો કરે, નમો એપ ઇન્સ્ટોલ કરે, નમો એપ બીજા લોકો પાસે પોતાના કોડથી ઇન્સ્ટોલ કરાવે અને ટોપમાં આવવાની કોશિશ કરે. હવે ટોપમાં જે આવવાની વાત છે એને એ હું તમને બતાવી દઉં. તો નમો એપની અંદર તમે વિકસિત ભારત એમ્બેસેડરની અંદર જશો એટલે આ રીતના તમને આખું અહીંયા બધી જે એક્ટિવિટી છે અને એની વચ્ચે એક છે એ લીડર બોર્ડ કરીને બતાવશે. તો લીડર બોર્ડ ઉપર તમે જેવું ક્લિક મારશો એટલે એની અંદર તમને તમારા કેટલા પોઈન્ટ છે એ પોઈન્ટ બતાવશે અને કેટલા લોકો છે. અત્યારે જે યાદી આપણી સામે છે એ આખા ઓલ ઓવર ઇન્ડિયાની યાદી છે જેમાં 2,01,0727 પોઈન્ટ સાથે આ કિશનભાઈ ચૌધરી આખા ભારતની અંદર નમો એપમાં ટોપ ઉપર અત્યારે છે. આ એક અઠવાડિયામાં એને 2,01,727 પોઈન્ટ કલેક્ટ કરી લીધા. તમે વિચાર કરો કે એટલા પોઈન્ટ એમને કલેક્ટ કઈ રીતના કર્યા છે. તો એ ખુદીની વાત છે કે વધારેમાં વધારે લોકો પાસે એને નમો એપ ઇન્સ્ટોલ કરાવડાવી છે, વધારે બધા લોકો પાસે એને ડોનેશન કરાવી છે. આવી જ રીતના વીકલી બાદ જયારે મંથલી જોશો તો એમાં મંથલીમાં પણ આ રીતના નામ બતાવશે. આવી જ રીતના નીચે સ્ટેટ લખેલ છે તો સ્ટેટ ઉપર જયારે તમે ક્લિક મારશો એમાં તમે તમારું ગુજરાત સિલેક્ટ કરશો એટલે આપણે ગુજરાતના જે ટોપ 5 લોકો છે એની યાદી આપણે અહીંયા જોવા મળશે. એમાં પણ વીકલી અને મંથલી છે.
એ પણ જોઈ શકાશે. અને જેમ ગુજરાતની બાજુમાં જયારે ડિસ્ટ્રિક્ટ છે એ ડિસ્ટ્રિક્ટ ઉપર જયારે તમે ક્લિક મારશો એટલે તમને આપણા ગુજરાતના તમામ જિલ્લાઓ જોવા મળશે. એમાં મહાનગરને એ અલગ નથી પાડ્યા, પરંતુ એને ડિસ્ટ્રિક્ટની અંદર જ લીધા છે. અમદાવાદ હોય તો અમદાવાદ મહાનગર અને અમદાવાદ શહેર બંને સાથે છે. એટલે આપણે જુનાગઢ લેશું તો જુનાગઢની અંદર જુનાગઢ જિલ્લો જુનાગઢ મહાનગર બંનેના અહીંયા ટોપ 5 લોકો બતાવશે. એટલે આ રીતના આ વીકલી બતાવ્યા છે અને આ રીતના આખા એના મંથલી પણ બતાવશે. તમે અંદર જશો એટલે મંથલી પણ જુનાગઢ જિલ્લાના જ બતાવશે. તો એ ખાસ તમે બધું અહીંથી તમે તમારા પોઈન્ટ 1 થી 5 માં કેમ આવવું એના માટેના પ્રયત્ન કરશો. દર સોમવારે બધાના આંકડા 0 થઈ જાય છે. એટલે 0 થી પછી સ્ટાર્ટ કરવું. એટલે સોમવારથી જેવું તમે સ્ટાર્ટ કરતા હોય તો મારો પણ નંબર 0 હશે, આપણા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ સોમવારે 0 ઉપર હશે અને પછી આપણે એકડે 1 થી ફરી શરૂ કરવાનું થાય છે. એટલે સોમવારથી 1 અઠવાડિયા સુધી તમને આ પોઈન્ટ કલેક્ટ કરશો તો તમે ટોપ 5 માં આવવાને પૂરેપૂરા ચાન્સીસ પછી આવી જતા હોય છે. અને મંથમાં પણ એવું હોય છે, 1 તારીખથી પેલી 31 તારીખ સુધી કે 30 તારીખ સુધીનો આખો મહિનો ગણે છે. ત્યાં સુધી જેટલા પોઈન્ટ કલેક્ટ કરેલા હોય તો એ પોઈન્ટ રહેશે, ત્યાર પછી 0 થઈ જશે. એટલે આ આપણે ખાસ જોવાનું છે. ડિસેમ્બર મહિનાની અંદર કિરીટભાઈ સમગ્ર ગુજરાતમાં નંબર 1 રહ્યા હતા અને આ મહિનામાં પણ 1 થી 5 ની અંદર સતત એ વીકમાં પણ રહ્યા છે. હું પણ રહ્યો છું. તો આપણે આ રીતના આપણા તમામ કાર્યકર્તાઓ જુનાગઢ જિલ્લાના અગ્રેસર રહીએ. આગળ જતા આ દિવસ 100 દિવસની ચેલેન્જ દરેક સ્વીકારે અને દરેક કાર્યકર્તાનો રેકોર્ડ આપણે આઈટી સેલ જુનાગઢ જિલ્લા પાસે કલેક્ટ કરી રહી છે. એની યાદી આપણે શક્ય હોય એટલી વહેલી તકે જાહેર કરીશું અને દર અઠવાડિયે આ અપડેટ કરી અને પ્રદેશને પણ મોકલશું અને આપણે આપણા વોટ્સએપ ગ્રુપ અને આપણા સોશિયલ મીડિયામાં પણ એને વાયરલ કરાવશું, જેથી કરીને દરેક કાર્યકર્તાઓ દ્વારા કેટલી નમો એપ ઇન્સ્ટોલ કરાવી રહ્યા છે તેઓ અને કેટલા એના દ્વારા ડોનેશન થઈ રહ્યા છે એની માહિતી આપણે પાસે રહી શકે. તો વિકસિત ભારત એમ્બેસેડરના દરેક કાર્યકર્તાઓ જોડાય અને વધારેમાં વધારે શેરિંગ એની અંદર કરે, વધારેમાં વધારે પોઈન્ટ કલેક્ટ કરે એવી આપણી પ્રયત્નો છે. સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.